નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન, ગરમીથી લોકોએ હાશકારો અનુભવ્યો. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કપરા ચઢાણ, કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગીથી કાર્યક્રમોમાં અને કાર્યાલયોમાં ખુરશીઓ ખાલી જોવા મળી. પાલનપુરમાં યુવા ભાજપ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો. લોકોને વિનામૂલ્યે ઠંડી છાશ પીવડાવવામાં આવી. સુઈગામ તાલુકાના દૂધવા ગામે દુધેશ્વર ગૌશાળા રામનવમીના પવિત્ર દિવસે ખુલ્લી મુકાઈ. મોટી સંખ્યામાં ગૌ ભક્તો રહ્યા હાજર. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના મોબાઈલમાં યુટ્યુબમાં જઈ સંપૂર્ણ ન્યૂઝ ચેનલને કાયમી સબસ્ક્રાઇબ કરવા માત્ર એક જ વખત લાલ રંગના સબસ્ક્રાઇબર બટનને દબાવો અને ઝડપી સમાચારોના નોટિફિકેશન મેસેજ મેળવવા માટે બાજુમાં બતાવેલ બેલ સિમ્બોલ ઉપર એક વખત જરૂરથી ક્લિક કરો. આ પ્રક્રિયા માત્ર એક વખત જ કરવાથી આપ સંપૂર્ણ ન્યૂઝ ચેનલના કાયમી દર્શક બની જશો, જેથી આપને સરળતાથી જિલ્લાના સમાચારો મળતા રહેશે. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થયું હતું. તેમજ કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થતા ખેડૂતોના જીવ તાળવે મુકાયા હતા. બનાસકાંઠામાં 2 દિવસથી વાતાવરણમાં પલટો થયો છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તેમજ કાંકરેજ, ડીસા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના ઘઉં, તમાકુ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ વાતાવરણ પલટાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. જ્યાં બપોર બાદ દિયોદર, ડીસા, થરાદ, અમીરગઢ, સુઈગામમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. તેમજ ડીસા તાલુકાના માલગઢ ગામે વરસાદ સાથે કરા પડતા લોકોના સિમેન્ટના નળિયા તૂટી ગયા હતા. તેમજ શક્કરટેટીના ઉભા પાકમાં કરા પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. લગ્નની સિઝન હોવાથી કેટલીક જગ્યાએ ઉપર પવનના કારણે મંડપ ઉડવાના બનાવો જોવા મળ્યા છે. હું માલગઢ ગામનો વતની માળી દલપતભાઈ ચમનાજી. આજ કમોસમી વરસાદ થવાથી ડીસા બનાસકાંઠામાં ભયંકર વરસાદ થયો છે. આ 300 ગોંગડા પડ્યા છે બરફના, વત્તા ટેટીને નુકસાન કરે છે અને તરબૂજને નુકસાન કરે છે. વત્તા મરચો ને બધું રોપા બીજા સાપ બધા બગાડી ખતમ કરી નાખ્યા છે ને ભયંકર નુકસાન થયું બનાસકાંઠામાં. આજે કમોસમી વરસાદ થવાથી ભયંકર ખેડૂતો નુકસાન થયું. આ નુકસાન તમારે જો તરબૂજ બધા વેરવેકર કરી નાખે, બધા વેલડા સાપ બરફ પડ્યા છે. ટેટીને ફાડી નાખી છે. ટેટી માથે બરફ પડી, મોટા મોટા ગોંગડા પડ્યા, કરોડો રૂપિયા ખર્ચ નુકસાન છે. ખેડૂતોની કમર ભાંગી નાખી છે ભાઈ. એટલે અમે અમારા ખેડૂતોને શું કરવાનું છે એ અમને ખબર નહીં પડતી. હવે અમારે તો પેલી ગાડીઓને કાંસે પડીને ગુમાઈ ફાડીને ગયા. બનાસકાંઠામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા કમોસમી વરસાદ શરૂ થયો હતો. બનાસકાંઠાના ડીસા, કાંકરેજ, પાલનપુર, વડગામ, અમીરગઢ સહિત તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા શહેરમાં પણ ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં પલટો થયો હતો. બનાસકાંઠાના તાલુકામાં કમોસમી વરસાદ વરસવાને કારણે જગતના તાતને ભારે નુકસાન થયું છે. મોટી સંખ્યામાં જીરું તથા ઈસબગુલના પાકને નુકસાન થયું હતું. ડીસા શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવવાના કારણે બનાસકાંઠાના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થયું હતું. કમોસમી વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ડીસા પંથકમાં કમોસમી વરસાદને કારણે વાવાઝોડા સાથે વરસાદ પડવાને કારણે જીરા, ઈસબગુલ, રાયડાના મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા અને રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને મૂકવા માટે તમામ સમાજના લોકો સાથે મીટિંગ કરીને ઉમેદવાર જાહેર કરતા હોય, પરંતુ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર તાત્કાલિક નિર્ણય લઈને ભાજપ સાથે કામ કરી ચૂકેલા પરથીભાઈ ભટ્ટોને ટિકિટ આપીને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તા હોય કોંગ્રેસ દ્વારા મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો હોય તેવું હાલના સમય સંજોગો લાગી રહ્યા છે. ત્યારે પરથીભાઈ ભટ્ટોની પસંદગી પહેલા તેમના વિરુદ્ધનો સૂર પાલનપુરમાં જોવા મળ્યો હતો. વર્ષોથી પાર્ટી સાથે રહીને મહેનત કરતા કોંગ્રેસના નેતાઓની બાદબાકી કરીને કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા પૂર્વ ભાજપના નેતા પરથીભાઈ ભટ્ટોને ટિકિટ આપી દેવામાં આવતા અત્યારે પણ કોંગ્રેસમાં અંદરખાને વિરોધ જોવા મળી રહ્યો છે. તે મતદાનના દિવસે બહાર આવી શકે છે. જ્યારે વર્ષોથી કોંગ્રેસ માટે વફાદારીમાં રહેતા હોય ત્યારે પાર્ટીના આદેશ માનીને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટ્ટો અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ટેકો તો આપી દીધો, પરંતુ ખાનગી રાહે કેટલાક કોંગ્રેસના નેતાઓ દ્વારા પરથીભાઈ ભટ્ટોને હરાવવા માટે ભાજપના ઉમેદવારોના સંપર્કમાં રહેતા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પ્રચારમાં દેખાઈ રહ્યું છે કે ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલની જાહેર સભાઓમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસની સભામાં તો ઠીક, પણ કોંગ્રેસના કાર્યાલય પણ સુમસામ ભાસી રહ્યા છે અને કાર્યાલય ઉપર પડેલી ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે, જેથી કોંગ્રેસના ઉમેદવારને આ લોકસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ જોવા મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા. પાલનપુરમાં આજ રોજ યુવા ભાજપ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના યુવાનો જોડાયા હતા અને લોકોને છાશ પીવડાવવામાં આવી હતી. પાલનપુર શહેરમાં યુવા ભાજપ દ્વારા શહેરમાં અવનવા કાર્યક્રમો યોજવામાં આવે છે. તાજેતરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પક્ષીઓને પીવા માટેના કુંડાઓનું તેમજ માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજ રોજ પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી, જેમાં યુવા ભાજપના પ્રમુખ અશોક પટેલ, ગિરીશભાઈ જગાડા સહિત યુવા ભાજપના યુવાનો જોડાયા હતા. ગુજરાતમાં 23 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ પોતાની ગતિવિધિ તેજ કરી છે. ગઈકાલે અંબાજીમાં ભાજપાના ચૂંટણી કાર્યાલય ખુલ્યા બાદ આજે કોંગ્રેસનું કાર્યાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દાંતા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ અંબાજીમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયને રિબિન કાપી ખુલ્લું મૂકી દીપ પ્રાગટ્ય કર્યું હતું અને ઉપસ્થિત રહેલા આદિવાસી મતદારો કાર્યકર્તાઓને કોંગ્રેસના ગઢ ગણાતા દાંતા તાલુકાનો કાંકરો પણ ન ખરે તે માટે અપીલ કરી હતી. ચિરાગ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, અંબાજી. દાંતા મત વિસ્તાર એટલે કાયમી માટે કોંગ્રેસનું ઘેર કહેવાય છે. આજે આ કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે મારા વિસ્તારના સર્વે આગેવાનો સાથે રહીને આ વિસ્તારની એક એક ઘેર જઈને મતદારોને વિચારસરણી સાથે, કોંગ્રેસની વિચારસરણી સાથે જોડાઈશું અને જોડશું અને 23મી તારીખના દિવસે સૌથી વધારામાં વધારે વોટ કોંગ્રેસમાં કરશે એવી વિનંતી આપે. જેમ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. દરમિયાન થરાદ વાવ પંથકમાં સાંજના સુમારે કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જ્યારે થરાદ પંથકમાં સાંજે વીજળીના લીસોટા સાથે અષાઢી માહોલ છવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ વાવ સુઈગામ વિસ્તારમાં વાદળો છવાઈ ગયા હતા, જ્યાં થરાદ તાલુકાના કેટલાય ગામોમાં વરસાદ સાથે કરા પડતા ખેડૂત વર્ગે ચિંતામાં જોવા મળ્યો હતો. થરાદ પંથકમાં મોડી સાંજે વરસાદ અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું કે ચૈત્ર માસમાં વરસાદ અને કરા પડવાથી ખેડૂતના ખેતરમાં અજમો, સવા જેવા મસાલા પાકોને નુકસાન થાય તેવું કહી રહ્યા હતા. જ્યારે થરાદ, ધાનેરા, દિયોદર પંથકમાં મેઘરાજાએ કાળા ડિબાંગ વાદળો સાથે ચઢાઈ કરતા ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ સર્જાવા પામ્યો હતો. તેમાં પણ વચ્ચે વચ્ચે સર્પાકાર વીજળીના લીસોટા સાથે કમોસમી વરસાદના છાંટા થયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. બનાસકાંઠામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થયું હતું, તેમજ કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થતા ખેડૂતોના જીવ તાળવે મુકાયા હતા. બનાસકાંઠામાં 2 દિવસથી વાતાવરણમાં પલટો થયો છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ થયું છે, તેમજ કાંકરેજ, ડીસા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના ઘઉં, તમાકુ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે. તેમજ વાતાવરણ પલટાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. હેમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. અમારા ખેતરમાં તમાકુ વાવેલું છે, એ અચાનક માવઠું થતાં અમારા તમાકાને નુકસાન થયેલું છે. સરકાર પાસે કોઈ માગણી ખરી? સરકાર પાસે ભાભરની જલારામ ગૌશાળા દ્વારા છેલ્લા 20 વર્ષથી ગાયોની સેવા કરવામાં મોખરે છે. આ ગૌશાળા ભારતભરમાં પ્રખ્યાત નામ ધરાવે છે. આ ગૌશાળા દ્વારા મહાદેવપુરા ગૌશાળા, શ્રી જલારામ ગૌશાળા, હરિધામ ગૌશાળામાં 9300 થી વધુ ગાયો આશરો લઈ રહી છે. બીમાર અને અકસ્માત થયેલી ગાયોની સેવા અને નિભાવ પાછળ દૈનિક 3 લાખથી વધુ ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં દાતાઓના સહયોગથી ગૌશાળા ચાલી રહી છે. 3 ગૌશાળાઓ બાદ ચોથા એકમ તરીકે સરહદી સુઈગામ તાલુકામાં દૂધવા ગામે દુધેશ્વર ગૌશાળા રામનવમીના પવિત્ર દિવસે ખુલ્લી મૂકવામાં આવી છે. આ ગૌશાળામાં ગૌ સંવર્ધન કરી વધુ દૂધ આપતી સારી ગાયો ખેડૂતોને આપવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દુધેશ્વર ગૌશાળા રામનવમીના દિવસે વિશાળ જનમેદનીની હાજરીમાં કરબુણ મંદિરના મહંત પરમ પૂજ્ય નાગરવન બાપુના હસ્તે ગૌપૂજન અને ગાયોને ગૌશાળામાં પ્રવેશ આપી શુભારંભ કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય તપસ્વી માતાજી માયાબેનના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય શાસ્ત્રીજી ધવલકુમારના કંઠે સુંદરકાંડના પાઠનું પઠન કરાવી ગૌશાળામાં વાછરડીઓને પ્રવેશ અપાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગૌભક્ત હાજર રહ્યા હતા.
પ્રથમ 51 વાછરડીઓને પ્રવેશ આપી પાછળથી વધુ વાછરડું લાવી ગૌ સંવર્ધન કરવાનું આયોજન ટ્રસ્ટીગણોએ હાથ ધર્યું છે, જેના કારણે સરહદી વિસ્તારમાં ગૌ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. ચીડી ગજ્જર, સંપૂર્ણ ન્યૂઝ, ભાભર. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન, ગરમીથી લોકોએ હાશકારો અનુભવ્યો. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કપરા ચઢાણ, કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગીથી કાર્યક્રમોમાં અને કાર્યાલયોમાં ખુરશીઓ ખાલી જોવા મળી. પાલનપુરમાં યુવા ભાજપ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો, લોકોને વિનામૂલ્યે ઠંડી છાશ પીવડાવવામાં આવી. સુઈગામ તાલુકાના દુધવા ગામે દુધેશ્વર ગૌશાળા રામનવમીના પવિત્ર દિવસે ખુલ્લી મુકાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.